નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ઇંગ્લિશમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, આજનો વિડીયો એ કોઈ સ્પેશિયલ ધોરણ માટે નથી। હા, એક વસ્તુ ફાઇનલ છે કે સ્ટાન્ડર્ડ 8 8મા ધોરણમાં જે એક્ઝામ આવે છે, જેને કહેવાય છે સ્કોલરશિપ એક્ઝામ, જેનું નામ છે જ્ઞાન સાધના સ્કોલરશિપ એક્ઝામ। આ એક્ઝામમાં તમે જોશો તો એમાં કન્ટેન્ટ પૂછાય છે, અને એમાંય ખાસ કરીને અંગ્રેજી વિષય। તો અંગ્રેજી વિષયમાં આ એક્ઝામમાં સેમેસ્ટર 1 અને સેમેસ્ટર 2 આ બંનેમાંથી કન્ટેન્ટ પણ પૂછાશે અને ગ્રામર પણ પૂછાશે, અને ટોટલ 10 માર્ક્સનું પૂછાય છે મિત્રો। તો આપણે એમ જોઈએ આજે આ વિડીયોમાં હું એક વિડીયો એક યુનિટ માટે બનાવીશ, અને એ યુનિટમાં કયા પ્રકારનું ગ્રામર છે એ લાગુ પડે એ ગ્રામર પણ આપણે ભેગા સમજતા જશું। હવે આજે હું યુનિટ નંબર 1 તમારા માટે લાવ્યો છું, જેનું ટાઇટલ છે સેમેસ્ટર 1નો યુનિટ નંબર 1, જેનું ટાઇટલ છે ક્યુ ફોર ક્વેશ્ચન। બહુ સરસ મજાનો પાઠ હતો, બરાબર। તો એની ડિટેલમાંથી કેવા કેવા MCQ ક્વેશ્ચન પૂછી શકાય, અને એ ચેપ્ટરમાં ગ્રામેટિકલ પોઈન્ટ કયો છે, આમાં ખાસ કરીને WH ક્વેશ્ચન છે। તો આપણે આ વિડીયોમાં એની પણ ચર્ચા કરશું। એટલે આ એક્ઝામ માટે આ વિડીયો છે એ મોસ્ટ IMP ગઈ શકાય એ પ્રકારનો છે। તો તમારે લાગતા વળગતા હોય એને ખાસ આ વિડીયો શેર કરજો। તો આપણે સમય ન બગાડતા આગળ વધીએ ચેપ્ટર નંબર 1। હવે ચેપ્ટર નંબર 1નું જે ટાઇટલ છે એનું નામ છે ક્યુ ફોર ક્વેશ્ચન। તમે બધા ભણી ગયા છો મિત્રો યુનિટ નંબર 1 સેમ 1નું, એટલે તમને મારા કરતાં વધારે ખ્યાલ હશે, કારણ કે તમે તો બધા હોશિયાર છો। છતાં પણ આપણે આજે એના ઓબ્જેક્ટિવ છે ને એ આપણે સોલ્વ કરવાના છે, બરાબર। તો ઓબ્જેક્ટિવ પ્રશ્નની વાત કરીએ આપણે આજે, તો પહેલો ઓબ્જેક્ટિવ આપ્યો છે આપણે કે સુનિતા વિલિયમ્સ વોઝ બોર્ન ઓન ખાલી જગ્યા। તો આ પ્રકારના MCQ પૂછાય છે મિત્રો। એનો જન્મ ક્યારે થયો હતો તો તમે જોશો તો આપણને ખ્યાલ છે કે સપ્ટેમ્બર મહિનો હતો, એ ફાઇનલ હતો, બરાબર। હવે અહીંયા 19મું અને 25 આપ્યા છે, તો આ સાચો જવાબ છે 19 સપ્ટેમ્બર 1965માં એનો બોર્ન થયો હતો સુનિતા વિલિયમ્સ, જે યુનિટ 1માં પહેલો જ ડાયલોગ આપેલો છે। હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર 2, કનૈયાલાલ મુનશી રોટ ખાલી જગ્યા। હવે તમે પાઠની અંદર જોશો ને તો તમારા માટે એક જ સ્ટોરીનું નામ આવ્યું હશે, પાટણની પ્રભુતા। પણ જેવો પાઠ પૂરો થાય એટલે પાછળ કનૈયાલાલ મુનશીનો આખો પરિચય આપેલો છે મિત્રો। એણે બીજા કયા કયા પુસ્તક લખ્યા તો કે લોકમુદ્રા પણ એણે લખેલું છે, પાટણની પ્રભુતા પણ એણે લખેલું છે, અને પૃથ્વી વલ્લભ, બહુ જોરદાર વાંચવા જેવી વાર્તા છે પૃથ્વી વલ્લભ, એ પણ કનૈયાલાલ મુનશીએ લખેલ છે। એટલે આપણો જવાબ આવશે ઓલ ઓફ ધ ગિવન, 3 એના દ્વારા લખાયેલા છે। ત્રીજો પ્રશ્ન છે હુ રોટ ધ પોએમ ગ્રામ માતા। ગ્રામ માતા કાવ્ય કોણે લખેલું? આ તો પાઠમાં પણ આપણો પ્રશ્ન આવ્યો હતો, બરાબર, કે કરશનદાસ માણેક, કલાપી, પ્રેમાનંદ અને કનૈયાલાલ મુનશી। તેનો સાચો જવાબ છે કલાપી। કલાપી એ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ છે। કલાપીનો અર્થ શું થાય ખબર મિત્રો? મોર થાય। શું થાય? મોર। ત્યાર પછી આપણે આગળ વધીએ પ્રશ્ન ક્રમાંક 4 તરફ। પ્રશ્ન ચોથો અહીંયા આપ્યો છે આપણે, વિચ સી ટચીસ ગુજરાત, એટલે કે ગુજરાતને કયા દરિયા કિનારો સ્પર્શ કરે છે, બરાબર। તો પહેલો ઓપ્શન છે ધ અરેબિયન સી, ધ અરલ સી, ધ રેડ સી અને ધ યલો સી। તો આપણો આનો સાચો જવાબ થશે ઓપ્શન એ, ધ અરેબિયન સી। ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર જોઈએ 5। તો 5મો પ્રશ્ન છે એ પણ આપણી પાઠની અંદર આવેલો છે મિત્રો, કે વિચ ગેસ ડુ ટ્રીઝ બ્રીધ ઇન। બ્રીધ ઇનનો અર્થ થાય શ્વાસમાં લેવો। કયો વાયુ છે ને વૃક્ષો છે શ્વાસમાં લે છે? આપણે બધાને ખબર છે કે ઓક્સિજન આપણને આપે છે, શ્વાસમાં લેવાની વાત કરીએ ઇન કીધું છે, તો એમાં સાચો જવાબ આવશે ઓપ્શન બી। 5માનો સાચો જવાબ છે ઓપ્શન બી, કાર્બન ડાયોક્સાઇડ, જેને CO2 પણ કહેવામાં આવે છે। પછી પ્રશ્ન નંબર 6 છે વેર વોઝ કનૈયાલાલ મુનશી બોર્ન। હવે આ તમે જોશો ને તો આપણી સ્ટોરી જે પાઠ છે એમાં નથી આવતો, પણ પાછળ એનો પરિચય આપ્યો છે એમાં છે કે કનૈયાલાલ મુનશીનો જન્મ ક્યાં થયો હતો? તો સાચો જવાબ છે ભરૂચ, બરાબર। ત્યાર પછી હુ ઇઝ ધ રાઇટર ઓફ ધ મહાભારત। મહાભારતના રાઇટરનું નામ શું હતું? લેખક।
તો આપણને બધાને ખ્યાલ છે કે એમાં આવશે વેદ વ્યાસ, જેનું આખું નામ છે કૃષ્ણદ્વૈપાયન વેદ વ્યાસ. પ્રશ્ન નંબર 8, વુ ડિસ્કવર્ડ અમેરિકા, એટલે કે અમેરિકા ખંડની શોધ કોણે કરી? તો આપણો જવાબ છે કોલંબસ. કોણે કરી હતી? કોલંબસે. બરાબર. એને એમ કે મેં ભારત દેશ શોધ્યો છે, પણ એના મૃત્યુ પછી એને ખ્યાલ આવ્યો, બધું આ વસ્તુ બહાર આવી કે ખરેખર તેણે અમેરિકા ખંડ શોધ્યો. 9મું છે, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ સુનિતા વિલિયમ્સ કેરી વિથ હર ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ, કે પહેલી વખત સુનિતા વિલિયમ્સ છે એ જ્યારે સ્પેસમાં ગઈ ત્યારે કઈ વસ્તુ લઈ ગઈ હતી? તો એમાં ઓપ્શન એ છે ધ ભગવદ્ ગીતા, ત્યાર પછી ઓપ્શન આપ્યું છે આપણને બી અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા, સી અ લેટર રિટન બાય હર ફાધર, અને ઓપ્શન ડી ઓલ ઓફ ધ ગિવન. હવે આ 3 વસ્તુ છે ને એ સાથે લઈ ગયા હતા, એટલે ઓપ્શન ડી છે એ સાચો જવાબ છે, ઓલ ઓફ ધ ગિવન. વુ ઇઝ ધ ફર્સ્ટ વુમન આઈપીએસ ઓફિસર ઓફ ઇન્ડિયા? આ તો બધાને ખબર હોય, ખબર છે ને. કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, કિરણ બેદી અને સરોજિની નાયડુ. સાચો જવાબ છે કિરણ બેદી, જે ભારતના પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી હતા, ઇન્ડિયન પોલીસ સર્વિસ આઈપીએસ. ત્યાર પછી આપણે આગળના પ્રશ્ન તરફ જોઈએ. 10 પ્રશ્ન કમ્પ્લીટ. પ્રશ્ન નંબર 11મો જોઈએ આપણે. વુ વેલકમ્સ એવરીવન, કોણ છે એ દરેકનું સ્વાગત કરે છે? તો સ્ટાર્ટિંગમાં જ આવે છે મિત્ર, બરાબર. વિકાસ નામનો વિદ્યાર્થી છે એ બધાનું સ્વાગત કરે છે, એ સાચો જવાબ આવશે વિકાસ. વોટ ઇઝ ધ નેમ ઓફ ધ સ્કૂલ? હવે જે શાળામાં સ્પર્ધા હતી એનું નામ શું હતું? તેનું નામ છે સ્મિથ વિદ્યાલય. વુ ઇઝ ધ હોસ્ટ? હોસ્ટ કોણ છે? તો હોસ્ટ એટલે કે જે આયોજન કરતા હોય એને હોસ્ટ કહેવામાં આવે છે, બરાબર. તો એમાં આવે છે મિસ્ટર પરમાર ઇઝ ધ હોસ્ટ ઓફ ધ કોન્ટેસ્ટ. વુ ઇઝ ધ એક્સપર્ટ? એક્સપર્ટ વ્યક્તિ કોણ હતા? તો આપણને ખબર છે એ જ શાળાના આચાર્ય મિસ્ટર શર્મા. તો સાચો જવાબ આવશે મિસ્ટર શર્મા. ત્યાર પછી આપણે પ્રશ્ન નંબર 15 તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 15 આપ્યું છે વુ ઇઝ ધ સ્કોરર? જે સ્કોરનું ધ્યાન રાખતા હોય એને સ્કોરર કહેવાય. તો અહીંયા સ્કોરર તરીકે કોણ કામ કરતું હતું? તમે બધા ભણી ગયેલા છો, તમને ખ્યાલ છે મિસ્ટર બ્રાઇટ. હવે મિસ્ટર બ્રાઇટ કોઈ માણસ નહોતો, એ શું હતું? તો એના પછીનો પ્રશ્ન છે મિસ્ટર બ્રાઇટ ઇઝ એક ખાલી જગ્યા. શું આવે? ઓપ્શન ડી લેપટોપ. વોટ ઇઝ મિસ્ટર શર્મા? હવે મિસ્ટર શર્મા શું હતા શાળાના? તો જવાબ આવશે પ્રિન્સિપાલ. 18મો પ્રશ્ન, હાઉ મેની કન્ટેસ્ટન્ટ્સ આર ધેર? ટોટલ કેટલા સ્પર્ધકો હતા? તો કે ધેર આર 9 કન્ટેસ્ટન્ટ્સ આર ધેર. ત્યાં 9 વિદ્યાર્થીઓ ભાગ લેતા હતા. ફાસ્ટ ફિંગર ફર્સ્ટ જે પહેલો રાઉન્ડ હતો એમાં ટોટલ 9 કન્ટેસ્ટન્ટ હતા. 19મો, એન્યુઅલ મીન્સ? એન્યુઅલ એટલે કે વાર્ષિક, જે વર્ષમાં એક વખત થતું હોય એને એન્યુઅલ કહેવાય. તો આમાં શું આવશે જવાબમાં? યરલી, એટલે પણ એન્યુઅલ થયું. વિચ વર્ડ? એના ઓપ્શન દબાઈ ગયા છે, એક જ મિનિટ. હા, આપણે આગળ જોઈએ પ્રશ્ન. 20મો પ્રશ્ન આપણે જોઈએ. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ એન્કર? એન્કર શબ્દનો અર્થ પેરેગ્રાફમાં એટલે કે આપણે પાઠમાં શું આપેલો છે? તો જવાબ આવશે હોસ્ટ, બરાબર. જે વ્યક્તિ હોસ્ટ કરતા હોય એને એન્કરિંગ કહેવાય, એન્કર કહેવાય. ત્યાર પછી આપણે આગળ વધીએ. પછીનો છે પ્રશ્ન નંબર 21મો. પ્રશ્ન નંબર 21 જોઈએ આપણે. ઓકે. વિચ વર્ડ ઇન ધ પેરેગ્રાફ મીન્સ સ્પેશિયાલિસ્ટ? સ્પેશિયાલિસ્ટ શબ્દનો અર્થ શું થાય? એક્સપર્ટ, કન્ટેસ્ટન્ટ, સ્કોરર અને હોસ્ટ. એમાં જવાબ આવશે એક્સપર્ટ. વિચ વર્ડ ઇઝ યુઝડ ફોર વન who takes part in a competition? એક ફ્રેઝ આપ્યો છે મિત્રો, આપણે શબ્દ સમૂહ આપ્યો છે કે એવો વ્યક્તિ કે જે સ્પર્ધામાં ભાગ લે એને શું કહેવામાં આવે છે? તો આપણો જવાબ છે કન્ટેસ્ટન્ટ. કન્ટેસ્ટ એટલે સ્પર્ધા, અને એમાં જે ભાગ લે એને છે કહેવાય છે કન્ટેસ્ટન્ટ. 23મો પ્રશ્ન,
વિચ ઇઝ ધ ફર્સ્ટ રાઉન્ડ, પહેલો રાઉન્ડ કયો હતો? તો કે ફાસ્ટ ફિંગર ફર્સ્ટ. એમાં જવાબ આવશે એ. 24મો પ્રશ્ન આપણે તરફ આપણે આગળ વધીએ. 24મો પ્રશ્ન આપણને શું આપ્યો છે? હાઉ મચ ટાઈમ વિલ ધ કન્ટેસ્ટન્ટ્સ ગેટ, કે દરેક જે સ્પર્ધકો છે એટલે કેટલો સમય મળશે? ફાસ્ટ ફિંગર ફર્સ્ટ રાઉન્ડ હતો ને, એમાં દરેક કન્ટેસ્ટન્ટને ટોટલ કુલ કેટલો સમય આપવાનો હતો? તો એમાં જવાબ આવશે આપણને ઓપ્શન છે આપણો એ, 7 સેકન્ડ્સ. 7 સેકન્ડની અંદર એને બધું ગોઠવવાનું હતું. મેક્સિમમ મીન્સ, મેક્સિમમનો અર્થ શું થાય? તો મેક્સિમમ એટલે વધુમાં વધુ, એનો અર્થ એવો થાય ધ મોસ્ટ. ધ કન્ટેસ્ટન્ટ વિથ ધ ખાલી જગ્યા વિલ કમ ટુ ધ સ્માર્ટ સીટ, જે કન્ટેસ્ટન્ટ કેવા હશે? તો કે ક્વિકેસ્ટ ફિંગર, જે પોતાના હાથ ફટાફટ ચલાવશે એ, બરાબર. ત્યાર પછીનું જોઈએ 27મું, હુ ઇઝ ધ ક્વિકેસ્ટ, સૌથી ઝડપી કોણ આવ્યું હતું આમાં? તો ખબર છે આપણને, નંદિતા ગોસાઈ. એટલે એને સ્માર્ટ સીટ ઉપર બેસવાનો મોકો મળ્યો હતો, નંદિતા ગોસાઈ. ચાલો પછી આપણે 28 નંબરનો પ્રશ્ન તરફ આગળ વધીએ. આપણે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ 27 નંબરનો, અને 27 ની 28માં પૂછ્યા આપણે કે હાઉ મચ ટાઈમ ડીડ સી ટેક, પ્રશ્નનો જવાબ આપવા માટે તેણે કેટલો સમય લીધેલો હતો? તો આપણી પાસે જવાબ છે 3 સેકન્ડ્સ. 3 સેકન્ડની અંદર એણે જવાબ આપી દીધો. હાઉ મેની ક્વેશ્ચન્સ વિલ મિસ્ટર પરમાર આસ્ક, તો ટોટલ આ સ્પર્ધામાં એક વિદ્યાર્થીને મિસ્ટર પરમાર છે કેટલા પ્રશ્ન પૂછશે? તો એમાં જવાબ સાચો આવે છે 6. હાઉ મેની હેલ્પલાઇન્સ, ટોટલ આપણે કેટલી હેલ્પલાઇન આપેલી હતી? આર ધેર, તો એનો જવાબ પણ સી છે. ટોટલ આપણને 3 હેલ્પલાઇન આપવામાં આવેલી હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 31, થોડુંક ઝાખું દેખાય છે, હું વાંચી જાઉં છું, બરાબર, એટલે તમને ખ્યાલ આવે. પહેલો 31મો પ્રશ્ન છે, વોટ વિલ ધ કન્ટેસ્ટન્ટ ગેટ ફોર ઈચ કરેક્ટ આન્સર, દરેક સાચા જવાબને કન્ટેસ્ટન્ટને શું મળશે? તો એમાં પાઠમાં વાત હતી કે એમાં ઓપ્શન એ આવે, ગિફ્ટ. અહીંયા શું લખેલ છે? સાચો જવાબ આવશે ગિફ્ટ. 32મો પ્રશ્ન છે, 6 કરેક્ટ આન્સર્સ, એટલે કે 6 પ્રશ્નોનો સાચો જવાબ મળે, વિલ ગેટ ધ કન્ટેસ્ટન્ટ ખાલી જગ્યા, તો કન્ટેસ્ટન્ટને શું મળશે? તો એનો જવાબ આવે છે બી. જવાબ છે સાચો સ્કોલરશીપ. જો 6નો જવાબ સાચો પડે તો એને સ્કોલરશીપ પ્રાપ્ત થાય. ત્યાર પછી 33મો પ્રશ્ન છે, હાઉ મેની હેલ્પલાઇન્સ કેન ધ કન્ટેસ્ટન્ટ યુઝ, કન્ટેસ્ટન્ટ છે એ વધુમાં વધુ કેટલી હેલ્પલાઇનનો ઉપયોગ કરી શકે? તો એમાં જવાબ આવે છે 2. ટોટલ આપી હતી 3, 2નો ઉપયોગ કરી શકે. ત્યાર પછી 34 નંબરનો પ્રશ્ન છે, ધ કન્ટેસ્ટન્ટ્સ વિલ ગેટ ખાલી જગ્યા ફોર ધ ફર્સ્ટ 3 ક્વેશ્ચન, પહેલાં 3 ક્વેશ્ચન માટે કન્ટેસ્ટન્ટને શું આપવામાં આવે છે? 7 સેકન્ડ આપે, 7 મિનિટ, 1 મિનિટ કે 1 અવર? તો આપણને ખબર છે કે એમાં 1 મિનિટનો સમય આપવામાં આવે પહેલાં 3 પ્રશ્ન માટે. 35મો પ્રશ્ન છે, નંદિતા વોન્ટ્સ ટુ કોલ ખાલી જગ્યા, નંદિતા છે એ કોને કોલ કરવા માગતી હતી? તો આપને ખબર છે હર આંટી, એની કાકીને ફોન લગાડ્યો હતો, બરાબર. નંદિતા પ્લેઝ ખાલી જગ્યા, અને નંદિતા કઈ ગેમ્સની ખેલાડી હતી? તો હોકી, બાસ્કેટબોલ, ફૂટબોલ કે વોલીબોલ? તો આપણો જવાબ છે એ હોકી ટીમની ખેલાડી હતી. તો આ બધા પ્રશ્નો મિત્ર હતા ને એ આપણે યુનિટ 1માં આવી ગયા, જેને કન્ટેન્ટ એટલે કે પાઠના પ્રશ્નો હતા, ડાયલોગના હતા. હવે આ પાઠ રિલેટેડ આપણે ગ્રામરનો એક ટોપિક પણ આમાં ભેગો શીખવાનો છે, જેનું નામ છે WH ક્વેશ્ચન. બહુ મોસ્ટ આઈએમપી, અને 10માંથી 1 થી 2 પ્રશ્ન ઓછામાં ઓછા આ ચેપ્ટર એટલે કે ગ્રામરમાંથી WH ક્વેશ્ચનમાંથી હશે ને હશે જ. એટલે આપણા માટે આ ચેપ્ટર છે ને એ ખૂબ અગત્યનું છે. હવે એના માટે તમારે જો ડીપમાં વિડીયો જોવો હોય ગ્રામરનો, તો મારી યુટ્યુબ ચેનલ ઉપર અવેલેબલ છે. દરેક પ્રકારના ટેન્સનો વિડીયો મેં ડિટેલમાં મૂકેલો છે. તમારે જો એ વિડીયો ડિટેલમાં સમજવો હોય, શીખવું હોય તો એમાં છે. અત્યારે આપણે ઓબ્જેક્ટિવ ટાઈપના પ્રશ્નની ચર્ચા કરશું. મિત્રો હવે આપણે આ ટોપિકમાં આપણે પાઠની ચર્ચા તો કરી લીધી, એના ઓપ્શને ટીક કરી લીધા, મજા પણ આવી ગઈ. હવે આ મજાને ડબલ કરવા માટે આ પાઠ રિલેટેડ ગ્રામરનો ટોપિકની વાત કરતા હોઈએ આપણે,
તો એ છે WH ક્વેશ્ચન એટલે કે પ્રશ્ન વાક્ય, બરાબર. અને આ પરીક્ષામાં છે ને 2 માર્ક્સ કે 3 માર્ક્સનું ઓછામાં ઓછું આ ચેપ્ટર એટલે કે ગ્રામરનો આ ચેપ્ટર છે WH ક્વેશ્ચન એમાંથી પૂછાશે જ. જો તમારે આ WH ક્વેશ્ચન ડિટેલમાં ભણવા હોય, ડીપમાં ભણવા હોય તો મારી આ યુટ્યુબ ચેનલ ઉપર આપણે આ વિડીયો અપલોડ કરેલા છે. તમે ગમે ત્યારે અને ગમે ત્યાં બેસીને શીખી શકશો, બરાબર. આજે આપણે ટૂંકમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. હવે આમાં આપણે WH ક્વેશ્ચન જે આપ્યા છે એની પહેલાં ચર્ચા કરી લઈએ કે આમાં પહેલું આપ્યું છે આપણને વુ. તો વુ વડે પ્રશ્ન વાક્ય ક્યારે બનાવવામાં આવે કે જ્યારે કર્તાની નીચે અંડરલાઇન હોય ત્યારે હંમેશા વુ વડે પ્રશ્ન બને. બીજું છે વોટ. તો જ્યારે કર્મની નીચે અંડરલાઇન હોય, વાક્યમાં કર્મની નીચે અંડરલાઇન આપેલી હોય ને તો વોટ વડે પ્રશ્ન બને. હવે ખબર કેમ પડે કે એ કર્મ છે? તો કર્મને શોધવા માટે એક સિમ્પલ રસ્તો છે. ક્રિયાપદને શું વડે પ્રશ્ન પૂછો અને તમને જે જવાબ મળે ને એ કર્મ હોય. અને જો એની નીચે લીટી હોય ને તો વોટ વડે જ પ્રશ્ન બનાવવાનો, બરાબર. પછી આવે છે વેર. વેર એટલે કે ક્યાં. તો તમને વાક્ય આપેલું હોય અને એમાં સ્થળની નીચે લીટી કરેલી હોય ને એટલે વેર વડે પ્રશ્ન વાક્ય બને. પછી આવે છે વેન. વેન એટલે કે સમય. તો આપેલા વાક્યમાં સમય દર્શક શબ્દની નીચે લીટી કરેલી હોય તો વેન વડે પ્રશ્ન વાક્ય બને. પછી આવે છે વાય. તો એક ખાસ ટિપ્સ આપું કે લીટી કરેલ શબ્દ જે આપ્યું હોય ને, લીટી કરેલ વાક્ય હોય ને એમાં ટુ વાળું ક્રિયાપદ જોવા મળે, સાંભળજો ખાસ, અથવા તો બીકોઝ શબ્દ જોવા મળે તો વાય વડે જ પ્રશ્ન વાક્ય બને. ટુ વાળું ક્રિયાપદ અથવા બીકોઝ શબ્દ અથવા તો એઝ શબ્દ. છઠ્ઠું છે હાઉ મેની. તો કે ગણી શકાય તેવી વસ્તુની નીચે લીટી કરેલી હોય ને એટલે 1 2 3 4 એવી સંખ્યાની નીચે લીટી કરેલી હોય ને મિત્રો તો હાઉ મેની વડે બને. અને લીટી કરેલ જે સંખ્યા હોય પણ ભેગું એકમ આપેલો હોય કેજી, ml વગેરે તો હાઉ મચ વડે પ્રશ્ન વાક્ય બને. એમાં ન ગણી શકાય એવું હોય તો હાઉ મચ અને ગણી શકાય એવું હોય તો હાઉ મેની. તો આને રિલેટેડ આપણે પ્રશ્ન છે એની આપણે આજે ચર્ચા કરતા જઈએ, બરાબર છે. 37 નંબરનો પ્રશ્ન આપણી પાસે છે અહીંયા. હા, વિક્રમ સારાભાઈ વોઝ બોર્ન ઇન અહેમદાબાદ. અહેમદાબાદ નીચે લીટી કરેલી છે. આપણે હમણાં જ ચર્ચા થઈ હતી મિત્રો કે કોઈ પણ સ્થળની નામ હોય એની નીચે લીટી કરી હોય તો હોશિયારી કર્યા વગર વેર વડે જ પ્રશ્ન બનાવવાનો. એટલે અહીંયા વેર આવી જાય. પછી 38મું મિસ્ટર શાહ. હવે જો મિસ્ટર શાહની નીચે લીટી છે તો મિસ્ટર શાહ તો કરતા છે જે વાક્યની શરૂઆતમાં હોય તો હંમેશા વુ વડે જ પ્રશ્ન વાક્ય બને. 39મું છે ધ ઇસરો વોઝ એસ્ટાબ્લિશ્ડ ઓન 15 ઓગસ્ટ 1969. હવે 15મી ઓગસ્ટ 1969 છે એ સમય બતાવે છે તો સમય નીચે લીટી હોય તો વેન વડે જ પ્રશ્ન વાક્ય બને. 40મું માય ફાધર ઇઝ અ ટીચર. હવે કોઈ પણ આ વ્યવસાય છે મિત્રો, ખાસ સાંભળજો. વ્યવસાય કોઈ પણ હોય ને નીચે અંડરલાઇન કરેલો હોય ને એટલે વોટ વડે જ પ્રશ્ન વાક્ય બને. એટલે વોટ ઇઝ માય ફાધર એમ થશે. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 41. આઈ પ્લે ગેમ્સ ટુ કીપ માય બોડી ફિટ. આપણે હમણાં જ ચર્ચા કરી હતી કે અંડરલાઇન કરેલ વાક્ય હોય અને એમાં ટુ વાળું ક્રિયાપદ હોય ને સ્ટાર્ટિંગમાં તો વાય વડે જ પ્રશ્ન વાક્ય બને. ત્યાર પછી 42મો પ્રશ્ન જોઈએ. એમાં 7 o'clock ઇન ધ મોર્નિંગ. તો શું બતાવે છે? સમય નીચે અંડરલાઇન હોય તો વેન વડે જ પ્રશ્ન વાક્ય બને. 43મું જોઈએ. ધેર આર 28 સ્ટેટ્સ. હવે થોડી વાર પહેલાં જ આપણે હમણાં ચર્ચા કરતા હતા કે સંખ્યાની નીચે અંડરલાઇન હોય, સંખ્યાની નીચે ખાલી તો હાઉ મેની વડે જ પ્રશ્ન વાક્ય બને. માત્ર સંખ્યાની નીચે જ લીટી છે જુઓ તો આમાં આવશે હાઉ મેની. 44મો પ્રશ્ન છે મિત્રો. આઈ બોટ 2 kg. જો અહીંયા સંખ્યા નીચે લીટી છે કે નહીં પણ ભેગો એકમ આપેલો છે કેજી, બરાબર. અને એકમ આપેલો હોય તો હાઉ મચ વડે જ પ્રશ્ન વાક્ય બને. કારણ કે એમાં શુગરની વાત કરીને શુગર ક્યારેય 1 2 3માં ગણી શકાય નહીં, એ દ્રવ્ય છે.
45મો પ્રશ્નની ચર્ચા કરીએ. ધેર આર 2 માર્બલ્સ. હવે જો અહીંયા 2 તો આપ્યું છે, સંખ્યા તો આપી છે, પણ ભેગો શબ્દ લઈ લીધો લીટીમાં, તો આને કર્મ કહેવાય છે. બરાબર. તો એને વોટ વડે પ્રશ્ન વાક્ય હંમેશા બને કે વોટ આર ધેર ઇન અજયસ પોકેટ. ખ્યાલ આવ્યો? જો ખાલી 2 નીચે અંડરલાઈન હોત ને તો હાઉ મેની વડે પ્રશ્ન બનત. એટલે ભૂલ ખવડાવવા માટે આવા પ્રશ્નો બહુ પૂછે કે આપણને આમ ઘડીક પરસેવો વાળવી દે. જો ખાલી 2 હોત તો હાઉ મેની, પણ 2 માર્બલ્સ છે એટલે કે કર્મ થઈ ગયું, એટલે વોટ વડે પ્રશ્ન વાક્ય બને. હવે આપણે 45થી આગળ વધવા જઈએ. બરાબર. 46 નંબરનો પ્રશ્ન એ રહા આપકી સ્ક્રીન પર. આઈ ડ્રિંક 500 ml. જો સંખ્યા આપી છે મિત્રો, પણ ભેગો એકમ આપ્યો છે ml છે ને, તો એકમ ભેગો આપે એટલે વિચાર્યા વગર હાઉ મચ જ આવે. બરાબર. હવે અલગ રીતે પ્રશ્ન કઈ રીતે પૂછાય કે આપણને ખાલી જગ્યા આપી છે અને કેના વડે પ્રશ્ન બનાવવો એ ખાલી જગ્યામાં લખવાનો. તો ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ, આવો પ્રશ્ન 2023માં આપણને પૂછી લીધો. તો ગુજરાતી ખાસ યાદ રાખવાનું મિત્રો. વેર એટલે ક્યાં, વેન એટલે ક્યારે, વોટ એટલે શું, અને વૂઝ એટલે કોનું. ખાલી જગ્યા આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ, સ્થળ તો આપ્યું છે એટલે વેર વડે તો કોઈ દી બને જ નહીં. બરાબર. આમાં કોઈ વસ્તુની વાત નથી એટલે વોટ વડે ન બને. સંબંધક વિભક્તિ પણ નથી. વૈધું શું તો કે વેન. વેન આર યુ ગોઈંગ ટુ ધ ઝૂ, તમે ઝૂમાં ક્યારે જશો, ક્યારે જઈ રહ્યા છો. સાચો જવાબ આવે વેન. 48મો પ્રશ્ન જોઈએ. ખાલી જગ્યા ઇઝ ધ નેમ ઓફ અવર કન્ટ્રી. આપણા દેશનું નામ તો આપણે શું કહીએ, શું છે, કહેવાય કે નહીં. તો શું આવે, વોટ ઇઝ ધ નેમ ઓફ અવર કન્ટ્રી. બરાબર. ખાલી જગ્યા વેર યુ યસ્ટરડે. તો ખાલી જગ્યા વેર યુ યસ્ટરડે એટલે સમય આપી દીધો એટલે વેન તો આવે જ નહીં. વુ પણ ન આવે, વાય પણ કારણ ના આવે. વૈધું એક જ ક્યુ વેર. વેર યુ યસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં હતા. બરાબર. 50મો પ્રશ્ન. ખાલી જગ્યા વિઝિટેડ ધ સાયન્સ ફેર. હવે એક વસ્તુ બીજી ખાસ કહું તમને કે ખાલી જગ્યા પછી તરત જ મુખ્ય ક્રિયાપદ આવી જાય ને, ખાલી જગ્યા પછી જ્યાં એક્ઝામ્પલ આપ્યું છે તો એમાં હંમેશા વુ જ આવે. ખાલી જગ્યા પછી સહાયકારક ક્રિયાપદ બનતા સુધી નથી હોતું મોટે ભાગે, પણ સીધું ક્રિયાપદ મુખ્ય આવી જાય ને એટલે વુ વડે પ્રશ્ન બને. વુ વિઝિટેડ ધ સાયન્સ ફેર. સાયન્સ ફેરની મુલાકાત કોણે લીધી. બરાબર. 51મું. ખાલી જગ્યા આર યુ ક્રાઇંગ. તો રડી રહ્યા છો તો કારણ પૂછતા હશો ને, એટલે વાય આર યુ ક્રાઇંગ, તમે શા માટે રડી રહ્યા છો. બરાબર. વુ આર યુ ક્રાઇંગ એમ કે ભાઈ તમે કોણ રડી રહ્યા છો, તમે શું રડી રહ્યા છો, ન ચાલે. 52મું. ખાલી જગ્યા ડુ યુ લીવ. લીવ એટલે રહેવું, તો તમે ક્યાં રહો છો એ રીતે પ્રશ્ન બને. ક્યાં એટલે કે વેર, એટલે આ સાચો જવાબ છે વેર. 53મું આપ્યું છે ખાલી જગ્યા ઇઝ યોર ફાધર ડુઈંગ. તમારા પિતાજી કરી રહ્યા છે, તો આપણે એમ કહીએ ને શું કરી રહ્યા છે, તો કે વોટ ઇઝ યોર ફાધર ડુઈંગ. 54મું. ખાલી જગ્યા કપ્સ ઓફ આઈસ્ક્રીમ આર ધેર ઇન ધીસ પોકેટ. હવે મિત્રો આ ભૂલ ખવાઈ જાય ને એવો પ્રશ્ન મૂક્યો અને પૂછી લીધો પાછો. જુઓ 2024માં જ્ઞાન સાધનાની પરીક્ષામાં. હવે ભૂલ શું થાય એ સમજાવું તમને કે મોટાભાગના વિદ્યાર્થી ખાલી જગ્યા પછીનો શબ્દ જોવે ખાલી કપ્સ એક. બરાબર ને. કપ્સ ઓફ આઈસ્ક્રીમ એવું આપ્યું છે એટલે આઈસ્ક્રીમ જોઈને ભૂલ કરી જાય કે હાઉ મચ આવશે, પણ અહીંયા આઈસ્ક્રીમના કપની વાત કરી છે. તો આઈસ્ક્રીમના કપ ગણી શકાય કે ન ગણી શકાય, તો તમારો જવાબ હશે ગણી શકાય. તો ગણી શકાય એટલે એમાં આવે હાવ મેની. ખાલી આઈસ્ક્રીમ તમે ધ્યાનમાં લ્યો તો શું થશે, તો તમે હાઉ મચ મૂકી આવશો, કારણ કે આઈસ્ક્રીમને ન ગણી શકાય, એના કપને ગણી શકાય. બરાબર. એટલે હાઉ મેની આવશે અહીંયા. 55મું જોઈએ. ખાલી જગ્યા ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. આમાંય ભૂલ થઈ જાય ઘણીવાર. બર્થ ડેટ હોય ને તો ઘણા વેન લખી આવે કે સમયની વાત કરી ને, પણ ખોટું પડે. બર્થ ડેટ શું છે આવો પ્રશ્ન બને છે, તો એમાં આવશે વોટ ઇઝ ધ બર્થ ડેટ ઓફ મહાત્મા ગાંધી. તો આ પ્રકારનો પ્રશ્ન પણ તમારે પૂછાઈ ગયેલો છે. ચાલો આપણે આપણી મુસાફરીને આગળ વધારીએ. નેક્સ્ટ પેજ ઉપર જઈએ આપણે. હવે અહીંયા આપણે પ્રશ્ન આપ્યા છે, હું મારી રીતે અંડરલાઈન કરીશ. બરાબર. અને કેના વડે પ્રશ્ન બનશે એ પણ જોતા જઈએ. તો આપણે જોઈએ પહેલું, ઇન્ડિયા ગોટ ફ્રીડમ ઓન 15th ઓગસ્ટ 1947. હવે જો હું અહીંયા અંડરલાઈન કરી દઉં તો શેના વડે પ્રશ્ન બનશે,
સમય છે, સ્વાભાવિક છે શું આવે વેન, બરાબર, કારણ કે સમય નીચે અંડરલાઈન કરી છે. હવે ઇન્ડિયાની નીચે જો અંડરલાઈન હોત ને તો વુ વડે પ્રશ્ન બનત. રિયા બોટ 3 નોટબુક્સ ફ્રોમ ધ શોપ. હવે હું માત્ર 3 નીચે લીટી કરું, માત્ર 3 નીચે જ, તો પ્રશ્ન બનશે હાઉ મેની વડે, બરાબર, ખ્યાલ આવે છે. હવે હું 3 નોટબુક્સ નીચે લીટી કરું ધારો કે, તો પ્રશ્ન શું બને વોટ વડે, કારણ કે એ કર્મ થઈ ગયું, બરાબર. ત્રીજો પ્રશ્ન ધ સ્ટુડન્ટ્સ આર પ્લેઇંગ ઇન ધ પ્લેગ્રાઉન્ડ. ખ્યાલ આવી ગયો. હવે હું ઇન ધ પ્લેગ્રાઉન્ડ નીચે અંડરલાઈન કરી દઉં એટલે કેના વડે પ્રશ્ન બનશે વેર, કારણ કે એ સ્થળ છે, બરાબર. અને ધ સ્ટુડન્ટ્સ નીચે જો અંડરલાઈન કરી દઉં તો વુ વડે પ્રશ્ન બને. ચોથું મહાત્મા ગાંધી ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ નેશન, બરાબર. તો આમાં હું મહાત્મા ગાંધી નીચે અંડરલાઈન કરી દઉં એ કેના વડે પ્રશ્ન બનશે વુ વડે. વુ ઇઝ નોન એઝ ધ ફાધર ઓફ ધ નેશન. ખ્યાલ આવી ગયો. તેના પછી આપણે આગળના પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 5. પાંચમું છે ધ બોય ઇઝ ક્રાઇંગ બીકોઝ. બીકોઝ શબ્દ એવો ખાસ જોજો, હું આમ અંડરલાઈન કરી દઉં, બરાબર, તો ફરજિયાતપણે કેના વડે પ્રશ્ન બનશે વાય વડે. પછી છઠ્ઠો પ્રશ્ન છે માય સ્કૂલ સ્ટાર્ટ્સ એટ 8 AM. હું અહીંયા અંડરલાઈન કરી દઉં એટ 8 AM, તો કેના વડે પ્રશ્ન બને વેન વડે. સાતમો પ્રશ્ન ધ ગર્લ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ. હવે ધ ગર્લ નીચે લીટી કરી નાખું તો જવાબ શું આવશે એ આવશે હુ ઇઝ માય બેસ્ટ ફ્રેન્ડ, બરાબર. આઠમો પ્રશ્ન છે કે રોહન ડ્રિંક્સ 2 ગ્લાસીસ ઓફ મિલ્ક ડેઇલી, બરાબર. 2 ગ્લાસીસ ઓફ મિલ્ક નીચે હું અંડરલાઈન કરીશ મિત્રો. ચાલો કોણ કહેશે, તમે નક્કી કરી લીધો જવાબ. એમાં જવાબ આવશે હાઉ. જો ગ્લાસીસનો વાત છે, બરાબર, હાઉ મેની. ખાલી મિલ્ક હોય તો ગણી શકાય નહીં, પણ 2 ગ્લાસ તો ગ્લાસને ગણી શકાય. પણ હાઉ મેની વડે પ્રશ્ન ક્યારે બનશે ખબર છે, અહીંયા માત્ર 2 ગ્લાસ નીચે લીટી હોય તો, બરાબર. સોરી 2 ગ્લાસીસ નહીં, માત્ર ને માત્ર 2 નીચે લીટી હોય 2, તો કેના વડે પ્રશ્ન બનશે હાઉ મેની, બરાબર. પછી 9મો પ્રશ્ન તરફ આપણે આગળ વધીએ. 9મો પ્રશ્ન જોઈ લઈએ આપણે. ધે લીવ ઇન સુરત, બરાબર. તો હું ઇન સુરત નીચે લીટી કરીશ તો કેના વડે પ્રશ્ન બનશે વેર વડે, બરાબર છે. 10મું જોઈએ ધ ટીચર ગેવ મી અ ન્યૂ બુક, બરાબર. હવે આમાં કર્મ શું છે મિત્રો, તો કે અ ન્યૂ બુક. ઇન નીચે અંડરલાઈન કરેલી હોય તો કેના વડે પ્રશ્ન બનશે કહી શકશો, તો કે વોટ વડે, બરાબર છે. પછી 11મો પ્રશ્ન જોઈએ ધ ટ્રેન અરાઇવ્ડ આફ્ટર 10 મિનિટ્સ. તો વેન, હાઉ, વાય અને વેર. તો આફ્ટર 10 મિનિટ્સ નીચે જો અંડરલાઈન હોય તો કેના વડે પ્રશ્ન બને વેન વડે. પછીનો જે પ્રશ્ન છે 12મો, એમાં ક્વિકલી શબ્દ નીચે અંડરલાઈન છે મિત્રો, ખાસ યાદ રાખજો ક્વિકલી. તો એ એક એલવાય વાળો કોઈ પણ શબ્દ હોય, એલવાય વાળો, અને એની નીચે જો અંડરલાઈન હોય ને તો તમારે હાઉ વડે જ પ્રશ્ન વાક્ય બને. એટલે પછીનો ઓપ્શન છે આપણી પાસે હાઉ, એટલે એમાં જવાબ આવશે હાઉ. એલવાય વાળો કોઈ પણ હોય અને એની નીચે અંડરલાઈન હોય ને ક્વિકલી, ઓનેસ્ટલી, એટલે હાઉ વડે બને. 13મો હી ગોઝ ટુ સ્કૂલ બાય બાઇસિકલ, બરાબર. એમાં પણ હાઉ વડે બને બાઇસિકલ. કોના દ્વારા, કેવી રીતે જાય છે, તો કે બાય બાઇસિકલ. રાહુલ મેટ હિઝ અંકલ યસ્ટરડે. યસ્ટરડે નીચે અંડરલાઈન હોય તો વેન વડે પ્રશ્ન વાક્ય બને. જો વુની નીચે અંડરલાઈન હોય, રાહુલ નીચે અંડરલાઈન હોય તો વુ વડે પ્રશ્ન વાક્ય બને. 15મું ધ બેબી વેઇઝ 4 kg. હવે 4 kg નીચે અંડરલાઈન કરીએ મિત્રો ખાસ, તો કેજી છે એ એક એકમ છે, એકમ નીચે અંડરલાઈન હોય ને એટલે હાઉ મચ વડે જ પ્રશ્ન વાક્ય બને. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયામાં જ્ઞાન સાધના જે સ્કોલરશિપ એક્ઝામ છે એના આ વિડીયામાં આપણે યુનિટ નંબર 1ની ચર્ચા કરી. આખા પાઠમાંથી જેટલા MCQ હતા એ આપણે એની ચર્ચા કરી, અને આ પાઠ રિલેટેડ જે ગ્રામરનો ટોપિક હતો સૌથી અગત્યનો મોસ્ટ IMP કહી શકાય એ WH ક્વેશ્ચનની આપણે ચર્ચા કરી.
આ આખા વિડીયોમાં તમને કોઈ પ્રકારનો પ્રશ્ન થયો હોય તો મને કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને મિત્રો, પ્રશ્ન થાય તો જ કોમેન્ટ બોક્સમાં કહેવું એવું જરૂરી નથી હો. તમને જો આ વિડીયો બહુ પસંદ આવતો હોય, ગમતો હોય તો વેરી નાઇસ આવો શબ્દ લખીને પણ તમે મને કોમેન્ટ કરી શકો. મને ખૂબ ગમશે. અને તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ગ્રુપમાં ખાસ એને શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અસ્તુ. જય હિન્દ, જય ભારત.